નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધારી તાલુકાના દલખાણીયા ગામે ગ્રામ સભા યોજાઈ, તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પોતાની વ્યથા ઠાલવવા આવ્યા હતા। તેમાં ગામના વેપારીઓ, ગ્રામજનો તેમજ અન્ય લોકો ગ્રામ સભામાં આવ્યા હતા। તેમાં ગામમાં લાગતા પ્રશ્નોનો ઉકેલ લાવવા ગ્રામ સભા યોજવામાં આવી હતી અને ગામમાં નવું આઉટપોસ્ટ બને અને રોડ રસ્તા જ્યાં ન હોય ત્યાં બનાવવા અને ગામમાં અમરેલી કોડીનાર એસટી જે જૂના રૂટ ચાલતા હતા તે ચાલુ કરાવવા ગામ લોકોની માંગણી છે અને ગામમાં રહેતા પરપ્રાંતિયોને આધાર કાર્ડ લઈ ગામમાં રાખવા સૂચના આપવામાં આવી હતી। દલખાણીયાથી ધારી સુધીનો 33 નંબરનો હાઈવે તરીકે ઓળખાતો રોડ તાત્કાલિક ધોરણે બને તેવી લોકમાંગ કરવામાં આવી હતી, કારણ કે રોડની એટલી દુર્દશા છે કે વાહનોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે અને ડિલિવરી વખતે ધારી પહોંચવું મુશ્કેલ હોય છે। હાલમાં તો ધારી દલખાણીયા રોડને વાયા ગોવિંદ પર કુબડા લઈ થઈ કરવામાં આવ્યો છે અને વહેલી તકે આ રોડ પહોળો બનાવે અને તાત્કાલિક બનાવે તેવી લોકમાંગ ઉઠી છે। આ તકે આંગણવાડી બહેનો, આશા વર્કરો, આરોગ્ય સ્ટાફ અને મહિલા સરપંચ ગીતાબેન સાવલિયા, ગામના તલાટી મંત્રી દશરથસિંહ રાઠોડ, તાલુકા પંચાયતમાંથી દુધરેજિયા સાહેબ, કુબાવત સાહેબ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય નીરુબેન લુંગાતર, સુરેશભાઈ ધોરાજીયા, મહેશભાઈ સુખડિયા હાજર હતા। રિપોર્ટર બટુક સોલંકી। 11 ગામ છે પણ મેં એકે ગામમાં એવું નથી રાખ્યું કે મેં કામ નથી કરાવ્યું, મેં મંજૂર કરાવ્યા છે। કોઈને દાળ ને મશીનરી અહીંયા પહેલાં અમારી બાઈઓ એમ કીધું હતું કે નીરુ કાકી અમે તમને જીતાવીને તો અમને પાણી ચાલુ કરાવી દેજો, તો મેં હેલ ઉતારીને ખવડાવી અને રસ્તો આપણે 5 વર્ષથી માંગણી કરી છે, પણ કેવું છે કે આપણો રસ્તો હોય ને જે એ બીજા લઈ જાય ખોડે બેઠેલા, આપણે ખોડે ન બેહીએ એટલે આપણો રસ્તો કોઈ કરે નહીં, બરોબર। એટલે હું આ વિશે બધી બાતું છું। પોલીસ સ્ટેશનમાં હું કમિશનર આરે અમરેલી મારે મિટિંગ હતી, એને 20 દી થયા, મેં ન્યાય ફરિયાદ કરી કે અમારે દલખાણીયામાં પોલીસ સ્ટેશન હતું ને અમારે જરૂર છે, દારૂડિયાનો બહુ ત્રાસ છે, એટલે અમારે પોલીસ સ્ટેશન જોવે ને રાતે અહીંથી બાયું 2 વાગે ધારી ન આવી શકે, એટલે અમારે તો પોલીસ સ્ટેશનની ખાસ જરૂર છે। અને આ રસ્તા જોવો, હું 2 વ્હીલ લઈને આવું છું તો એ 4 વાર ઓલી તૂટી ગયું સાયલેન્સર, તો આ બધાનું શું થતું હોય છે, 2 જીવોથી બાયુનું ને એનું, માંદા માણસોનું ને એનું, એટલે મહેરબાની કરીને અમારો દલખાણીયાનો રસ્તો પાસ થઈ ગયો છે, કરાવી દો વહેલા હાથ ને પુલ બનાવી દો। એક મિનિટ રોકો છું, તમે ક્યાં રસ્તાની વાત કરો? ધારીથી દલખાણીયા? ધારીથી ને દલખાણીયા, બરોબર, અને દલખાણીયાથી થોડોક સુખપુર સુધી, બરાબર, હા, અને પોળો કરે ને એ પુલ બધાય નબળા જ છે, આપણે ધારીથી આવો એટલે દલખાણીયા સુધી એ પુલનું મરામત થવું જોઈએ, નવા પુલ જોવે અમારે, બરોબર છે। અને આ માતાજીનું જ છે ને આપણે જવાનું સ્થાનક સુખપુરનું, તો આપણે ન્યાય તે રસ્તો પાકો કરાવો, અમારા માણસો જાય જ છે આદિવાસી વડલી આઈના મઢે, બરોબર છે। અને અહીંથી આપણે મીઠાપુરથી ઓલો